તો આપણી છે ને સવારમાં જો ભેહું આજે આ બાજુ ખીચડી ઘણા સમય પછી આ બાજુ આવી છે. કેમ કે ભેહું આપણે આવે ને તો ઓલી બાઈ ઘૂમરો મારીને નીકળી જતી, અડધી જો સામે ઊભી રહી ગઈ. બાકીની ભેહું બધી અહીંયા ચરે છે, ગાયો આવી ગઈ બધી આપણી, તો બધા હવાની રીતે ચરે છે. ભાગ દોડ કરવું હોય એટલે તો કાંઈ ક્યાં ભાગ્યા. આજે ઓલી બાજુ જવું નહોતું એટલે બધી આ બાજુ આવી પડી. આ બાજુ આપણે ધરાથી લઈ આવતો પણ આવતી નથી, ધરાથી ઓલી બાજુ ભાગ્યા. આજે એની રીતે રહેવા દીધી એટલે આ બાજુ બધી આવી પડી, બધું રખડે આરામથી. હવે તો આપણે ઘરે આવી ગયા હતા જલ્દી, કેમ કે ભેંસ ભરવાની હતી, ગાડીમાં ચડાવી દીધી છે. હવે ભેગી ખાંડ લઈ જવાની છે ઘરે. તો અત્યારે જો બધા ભેહું પાડો આપણો ઊભો છે, પાડાને છોડવાનો હવે કેમ છે. બાકી હા પછી ઘટે કે પહેલાં દાણા છોડી દે. કાલનો બાંધો છે, અમને પાણી પીધું નહોતું સવારે, અત્યારે પાઈ દઈ. બાકીની ભેહું બધી જો છૂટી છવાઈ બેઠી છે પાડેડા. આપણે ચાંદરીને જો આરામથી જલસા કરે હાવ. પાડો પાણીમાં મંડાઈ ગયો, આપણે આરામથી બેઠી છે. અત્યારે છે ને ભૂકો ભરીને આવી ગઈ, ગાડી ખાલી કરી લીધી, પછી ભેહું નાખ્યું છૂટું. તો ફાઇનલી ભૂકન ઢગલો આવી પડ્યો છે. આખી બોલેરો આપણે અહીંયા ખાલી કરી નાખી. હવે છે ને ભેહું બે દી ખાવાનું, 2 દી તો નહીં કાઢે, 1 દિવસ માન કાલ સાંજે તો વળી પૂરું જ કરી દે, એ આપણે ખબર છે. કેમ કે અત્યારે 6 વાગી ગયા છે, 10 મિનિટથી ખાઈએ. તો બધી જો ભેહું ખાઈ છે, ગાયો મારકોટ ચાલુ જ દઈએ. બગાડશે એટલો પાછો ભૂકો, એટલો વધારે નાખે ને એટલો બગાડે વધારે. ચારે બાજુ ગાડી ખાલી કરી, પણ માથે જઈને છાણ દે. આમે જો તાપણી ચાલુ થઈ ગઈ, કાંટા બારી નાખવાના. માંડ એક ફ્રેમમાં આવ્યા હો, તોય નથી આવતા. અડધા આવે ને અડધા નથી આવે, એ બધા ખાય. હવે બીલી મૂકી એવાથી અહીંયાથી ભરેલી હતી, આપણે અહીંયા જ ગાડી પાછી ખાલી કરી નાખી. કેમ છે બાકી? આપણે જે ઢગલા માથે ચડીને ખાય છે વીઆઈપી સાહેબ આપણો. એમ છે જો કે આ કાલ કા પરમ દિવસે વાંઢિયો આનો ભરી જાય. 1 કે 2 દિવસ માને બાંધી દેવાનું છે આપણે. બીજો જાહે મૂંઝ્યો ને ભાગી ગયો ઘરે. અને આપણે રાધા છે ને એની પણ સેલ કરી દેવાનો વિચાર કર્યો હવે, કેમ કે ગાયું થઈ ગઈ વધારે, ભાઈ દોવામાં તાણ પડે બહુ. જ્યાં કે એ વેચાઈ જાય પછી આપણે આને તૈયાર થઈ જાય ઉનાળામાં, તો આને પણ સેલ કરવાનો વિચાર કરીશું. કેમ કે ગાય વધારે કરવી નથી, ચાગલું કરવાય નહીં. ગાયોને હંમેશા રાખવાની, આમ ચાગલી રાખવાની, પણ એવી ચાગલી નહીં કરવાની કે ઢગલા સિવાય ક્યાં મોઢા ના નાખે. આપણે કરી લીધી ભૂલ. હવે આપણે ખાલી 4 જ રાખવાના છે, 4 થી 5 છે. જમના, મંગુ, કૃષ્ણા, રતન ને ગંગા, બસ એ જ 4-5 જ ગાયું રાખવી, વધારની. કેમ કે આજે મંગુ જો કે હજી 2 મહિના પછી મંગુ વ્યા છે. કેમ કે એને 8મો મહિનો બેસી ગયો, અને 7મો હાલે છે, એટલે 3 મહિના આને, 2 મહિના ઓલીને. ખાલી 15 થી 20 દિવસનો ખાલી ફેર છે બેને, થઈ 1 જ મહિનામાં 20 દિવસનો આડો ગાળો છે. અને 7મો બેઠો ને ઓલીને 7મો પૂરો થઈને 8મો બેઠો. ગાયો આપણે થઈ ગઈ વધારે. હવે ભાઈ રોગી પોચણ કરવી એના કરતાં દૂધ પીવા દઈ દેવાની ગમીને. આ આપણે ઓળખી લઈ આવ્યા, ફ્રીમાં જ લઈ આવ્યા હતા. એ આપણા ભાઈબંધ પાસેથી લીધી હતી. એનું કારણ એક જ હતું કે પાડો લીધો ને તો પાડાની હેવાની બહુ હતી. કેમ કે બાજુમાં બંધાતા ને 2 એક જ કિલ્લાની બાજુમાં 2 રહેતા,
પાડો આના વગર ના હાલે ને પાડા વગર આને ના હાલે. નાનકડેથી હેવાણા થયા હતા બે ભેગા જોડી એના હિસાબે પાડો લઈ આવ્યો. પાડો અહીંયા આવીને બગડ્યો એટલે બીજી રીતનો. જોકે આ એવી જ છે. તો હમણાં અહીંયા શું છે કે ડૂચો હારી પર જડી જાય બેહુમાં ચરીને આવે ને એટલે સીધી બાંધવી જ પડે. કે અહીંયા જો કામમાં આપણે છાણનું ઉપાડવાનું કરતા હોય ને તો હજી એક જણો આડો ઊભો અહીંયા છાણ નાખતો હતો ભાગવાનું કરે ને એટલે બાંધી દેવાની. બપોરે બાંધવી જ પડે કાં પછી આપણે ભૂકાને ઢગલામાં ચડે. નકર આજે આતી જાય 2-2.5 કિલોમીટર કાપીને જાય ગામડામાં ગમે વાડીમાં ગમે લીલાડો જોડે બધાને વાડી ફરી આવે. પછી આપણે ભાઈબંધ અહીંયા ઘરે મૂકવા આવે કે ભાઈ તમારી ગાય આવી ગઈ. આપણે ગોતવા જાય એટલે જડે નહીં ગમે એટલું ગોતી લ્યો ને તમે. બસ એ આને કોઈ ખાવા દઈએ નહીં. દેખાય આ હાટકન બારે પણ બધા જ પહેલાં ધરો કરી લીધો છે. એક જો આ ઊભી આ 4 દાંત કરી ગઈ હવે કંઈ ખબર પડતી નથી. જો હા પછી એકબીજાને મારવાનો જ ધંધો બધીને. જો આ ઢગલા ઉપર ચડીને ખાય. હાક વાટાણે શું છે કે બધીને ધીરે ધીરે હાંકશું ને એટલે છાણ દઈએ નહીં વધારે. અહીંયા છૂટે એટલે ઘડીક વાર પછી માથેથી આમ ઘૂમરો મરાવીને વાડાનું ઉપર ત્યારે જઈને કાંઈક છાણ ઓલી બાજુ કરે ને માથે આવીને જ છાણ કરે. છૂટે એટલે પછી માથે આમ ફેરવવા પડે. આપણે ઝાડવા બહુ છાયાવાળો એક જ લીમડો એક જ છે અને આ વરલો છે પણ એ 8 થી 10 વર્ષ થઈ ગયા એમને ઊભો છે. જોઈ લો એનાથી હાઈટ જ મેં પકડતું. નીચે છે ને ચીપરું આવી જાય કેમ કે આપણે નદીનો કાંઠો રહ્યો એટલે ચીપરું આવી જાય. આ ઝાડવામાં જો ક્યાંય વધુ કરતું નથી બહુ એવું લાગતું નથી વધતા આવે. આ ઝાડવા પછી થઈ જાય ને તો પછી આ 2-4 બાવડા વચમાં છે ને એ કાઢી નાખવા છે. લવણ ચોખ્ખો પટ થઈ જાય ને એટલે માલ ચરી હગ્યા અહીંયા અને બપોરે બાંધાઈ જાય અહીંયા. એટલે ઘાટા ઝાડવા વધારે રાખ્યા છે. વધારે હોય ને તો શું છે બધા ભેગા બેસી હગે માલ બે બાજુ છાંયો થઈ જાય. એક તો આ રામ ભરોસે ઉગી ગયો છે ઉમરો. અહીંયા રામ ભરોસે ને ઓલી બાજુ રામ ભરોસે ઉગેલા છે બે વરલા. તો 2 વરલા વાવ્યા, ગુંદો વાવ્યો, પ્રાગવળને 3-4 ડાર વાવી. મારે ત્યાં હાલમાં તો ખાલી 2 જીવતા દેખાય છે બાકી લગભગ મરી ગયા. એકાદ 2 ગુંદી છે. પછી રતનને છે ને સામે ઢગલા ખાવા જવું છે ઘરે. જો હમણાં ભાગશે રતો. હા જો હવે જવાબ ન દઈએ. આનું આપણે કીધું છે ભાઈબંધને જોઈ છે કેમ કે સુખી થતી હોય ને એ દેવાનો વિચાર હોય. આ વખતે હવે ને પગની પીડા ખાઈ ગઈ. આમાં તો હાવ રધી જ રહી નથી, દૂધી નહોતું રહ્યું હાવ. પાછળાને આપણે જમનાને ધવરાતા હતા. મૂંઝો કાંચડા નાટક એવા કરે છે. આ બેહુમાં આવે નહીં ચરવા તો થઈ ગયા. લે હા 9 મહિના કમ્પ્લીટ થયા ને 10મો મહિનો જાય છે. કાંચડો તો કાંચડા પણ કાંકરેજી વઢિયારી બગ છે ને ખારો ઝેર થાય પણ આ ખારો નથી જરાય ખારો નથી થતો ભાઈ બંધ. સાવ શાંત સ્વભાવ છે. અને જો આને બુલ બનાવ્યો હોત ને ભારે મસ્ત રિઝલ્ટ આવે. આપણે તો હાલે નહીં તો એના હિસાબે આપણે એને નથી બનાવતા. કેમ કે આ માસી છે, બેન છે, બેનું છે. આના ભાણેજી આવી ગયા છે જે ઘરે આપણે 2 બાંધ્યા છે ને રાધાના જમનાના. ભાણેજ ને ભાણી 2 એના જ છે. સગા એક જ મામો છે બધા વચ્ચે. રાજ્યનો મામો થાય આ રાજ્ય હામો પણ ટક્કર લઈએ એટલે રાજ્યને પૂરું. ખારો ઝેર છે બાકી આમ તો ને તે બધી ચડશે. ચબુડી આપણે ઘરેથી રાડું દઈએ એટલે પૂરું અને ભાગીને જવું પડે. આ ભેંસ જે હવે આપણે નમણ હવે નાખે છે. જો ખાડા કળચલી ભાંગે છે અહીંયા ધીરે ધીરે. હજી 3-4 દિવસ લઈ જાય કેમ કે 12 મહિના આજે 12 હું આપણે 10 મહિના કમ્પ્લીટ થઈ ગયા આજે.